એટલે આ પેથાને શું ઘરમાં કામ છે? હેલો સરપંચ. હા પેથા બોલ. ક્યાં હતા? ઘીરે છો? અલ્યા પણ ઘીરે અહીંયા શું કરવા? એ ગામમાં મીટિંગ રાખી છે ને કે અહીંયા ઘીરે છે? મીટિંગ રાખી છે? તો તમને નથી ખબર? એટલે આ તો મારે તારો ફોન આવ્યો તો ખબર પડે તે આય ઘીરે જ છે. બધાય આવી ગયા. કીધું સરપંચ કેમ નથી દેખાણા? ગામના મોલભી તો હોવા જોઈએ ને પેલા. ના ના એ ગામમાં જ છે. હાલ આવું જ છું અહીંયા હાલ. તે આવો આવો, તમારે રાહે છે, ભાષણ જ તમારે કરવાનું. એ હારું હાલ. હા. એટલે એ પણ આ રે આ જો આ ઝુમર કેટલા દિવસે તૂટી ગયું છે. હમું કરતી હતી. હવે ઈ તું હમું કરજે. હવે મારે ઓલા ગામમાં છે પેચિયાનો ફોન આવ્યો છે ને મીટિંગ છે. મારે તાત્કાલિક જવું જોઈશે ને. એ તમારી મીટિંગો ગઈ તેલ લેવા અને આ ઝુમર લઈને ને ચોટીલા જાવ. અને મેં તને કીધું ને ઝુમર અત્યારે ઘરમાં મેક દે. હું આ ગામનો સરપંચ છું અને ગામના મારે ફોન આવે એટલે જવું પડે મીટિંગમાં. એટલે તમે આખા ગામનો ઠેકો લીધો છે. ઠેકો જ તે ને ગામે થઈને મને મોટો બનાવ્યો તો જવું પડે મારે મીટિંગમાં. આ તો ગામના કામ કરો, ઘરના કામ કોકને કહીશ. હવે ભાઈ તું બોલવામાં શાંતિ રાખ. હું સરપંચ છું ઈ તો જરાક વિચાર તું. પણ સરપંચ હોય ને તો પેલા આપણે ઘરનું કરાય, પારકું પછી કરાય. ઘરનું આ તું આ કોઈને કર્યું છે બધું? હવે આ ઝુમર 15 દિવસે તૂટી ગયું છે. આજ જાવ કાલ જાવ, આજ જાવ કાલ જાવ. આ પેચિયાનો ફોન આવ્યો એટલે આ હરખ પદુડા થઈને ઉપડા. હરખ ફદુડાની દીદી થામા. જ્યારે મારે મીટિંગમાં ગમે એ તાલુકે જવાનું હોય તે તું આમ જ કરીને ઊભી રહે કે નથી જવાનું, નામ નથી જવાનું. અને હું ગામનો સરપંચ છું. તું આ તારે હવા હોય ને તો કાઢી નાખજે. હું સરપંચ છું. તારું ને તો બીજી વાયડી હોતક લાવું. ઓહો જાવ તો ખરા, ખબર પડે કેટલી વીએ હો થાય છે ઈ મને બધી ખબર પડે છે. અને હવે તો મારે તને બતાવવું જ છે. કે બાવરે બાંધી હે છોડી આવો જાવ. ઈ તારે ક્યાં જોવું છે? હવે રે તું. ઈ તો હું હારી સૌ ને હતી, તમને પૈડી સૌ. હા, રે તું હા. એટલે જાવ વાહો બતાવો ને લઈ આવો, ખબર પડે. આયલા હા હું તમને શું કહું છું? શું હાલો ને આપણે ભાઈ ચોટીલા જાય. લે ચોટીલા હું ચોટલી ખેસાવા જાવું? એટલે એટલે એમ કે ચોટીલા હું જાવું હે? ચોટીલા એટલે જાવું છે. મેં કીધું હમણાં હે ને ઓલી આપણી દુકાન નથી લેતા ખબર હાડિયું, હા ત્યાં તમને ખબર છે ઓલી શું કહેવાય સેલ ભરાણો છે તો આપણે 2-3 હાડિયું લઈ આવી. ઈ સેલ તો ભરાયા રાખે ઈવડાઈને ધંધો હોય અને આપણે આપણો ધંધો કરવાનો હોય. લે મારે હાડિયું લેવી છે. હાડિયું લેવી છે પણ હાટેમ આવા દે ત્યારે લઈ દે. અટાણ નહીં. અટાણે થોડાક દી ખમી જા. તમને ખબર છે ને હું નબળી હાડી એકોય નથી પહેરતી. હાય મને ખબર હે તું ભારે ભારે હાડી જ પહેરે. તો પછી એટલે હાટેમે તને ભારે માયલી હાડી લઈ દેવાની હે. કેટલી 2-3 હજાર વાળી? 3000 વાળી લઈ દઉં. અરે વાહ. અને હાટેમે આમ જો તને ઘૂઘરા જેવી કરી નાખું. ઘુઘરાજી હા તો મને ચેને કરી દેવાનો હોનાનો. શેન હતા? હું તમને શું કહું છું? શું? તમને ખબર છે ઓલા બાજુવાળા સવિતાબેન શું કહેતા હતા? ઈ એમ કહેતા હતા કે ગામમાં હે ને પ્લોટ ના હે ને ફોર્મ બહાર પડ્યા છે. ઓ નો. તો આપણે એક તો પ્લોટ છે તો એકનું ફોર્મ ભર દે મારા નામનું. હા ઈ તો તારા નામનું જ ભરવું પડશે. તો હાલ આપણે સરપંચ પાસે જાવી. હાલો હાલો. કાપો. અરે વાહ ઓલા તો સરપંચ હાઈલા જાય છે. હા ને કામ થઈ ગયું. એ જેમા બાપા બોલો ને. આ ઊભા રહેજો સરપંચ. હાલો તો ખરા. આ કેમ છે જેમા બાપા? આકલા કયો? કા સરપંચ? હારું હારું મયુર. તો તમારું જ કામ હતું અમારે. બોલો ને કામ હોય ઈ. અરે અમે વાત સાંભળી છે કે ગામમાં ફોર્મ બહાર પડ્યા છે પ્લોટના. હા હા આપણા ગામમાં ને. હા હા આપણા ગામમાં મેં જ પ્લોટ પડાવ્યા. હા તો એમાં શું છે મારા નામનું એક ભરવાનું છે, આના નામનું તો એક છે. તે ઈ તો થઈ જાય ને. એમાં શું મોટી વાત હતી? આપણે અહીં ગામમાં મળે ને એવું હો, ગામની બહાર નહીં. અરે ગામમાં પણ હું પ્લોટ પાડું જ છું અહીંયા. તમને ગમે અહીંયા મને કયો હું લઈ દઉં પ્લોટ. હા તો કઈ આવી તમે કયો તો આવી ફોર્મ લેવા. જો એમાં એવું છે અત્યારે તો મારે મીટિંગ ચાલુ છે હા એટલે હું અત્યારે ન્યા જ આવું છું. પણ તમે એમ કરો હાન ના આવો બે માર ઘરે. હા તો હાથી વાંધો ને તમ તારે. હા, એમ. હાન ના આવશી. હાન ના આવો અત્યારમાં મારે મીટિંગ છે અહીં. હાથી હારું તમ તારે વાંધો નહીં. હા, પાંચક ના આવશી અમે. હા એ હાય થઈ જાય લો. આપણે તમને મોકલ. ખબર છે ને હા. એક તો આપણે હે ને આપણા ગામના સરપંચ છે ને બહુ વ્યવસ્થિત છે. બહુ વ્યવસ્થિત. આપણું બધુંય કામ થઈ જાય. હા ગામ આખાનું તો થાતું એક ન થાતું આપણને નથી ખબર પણ આપણું ઘર નાખે. આપણું કરી નાખો. હા હાલો. હાલો.
તું કિરણ નહીં એ તું જેમો ને અ, હા લે આપણે તો હારે સ્કૂલમાં હતા બે જણા એ તું તો કેવી થઈ ગઈ હે એ તુંય વર્તાતો નથી હારા કેવો લાગેસ તું તો જો આપણે બે હારે એની મને નિશાળમાં ભણતા હા લે તું ક્યાં સુધી ભણ્યો મને તને નથી ખબર હું પછી ભણવા આવતો ન એટલે સાહેબે માર્યો પછી હું તેદું આવ્યો જ નહીં નિશાળે તું બીજે ગયો જ નહીં ક્યાંય ના ક્યાંય ભણવા જ ન ગયો એ લે હાવ મેં તો કીધું તું તો ઘણી ઘણી લીધું હશે તે તો ના ટિકિટ તો હું આ ગામનો સરપંચ થયો હે જય. અલે વાહ વાહ તો સરપંચ થઈ ગયો તો તુંય હા તો તું કેટલું ભણ્યો અરે હું તો ગ્રેજ્યુએશન કરી લીધું મેં તો ઓહો સિટીમાં જઈને તો તારે નોકરી છે નોકરી તો હતી પણ સ્થિતિ એવી હતી ને તો મેં નોકરી કરી નહીં એવું હા તો પછી કઈ જવાનો મેળ ન આવ્યો નોકરીમાં બરાબર બીજું શું હાલત તારે આકલા કે જો આ ગામનો સરપંચ છો આપણે ધુબાકા હે હા બાયડી છોકરા ભાઈડી છોકરા તો હોય જ ને હે તઈ નસીબદાર છો તું તો હો ભાઈ તારા લગ્ન થયા ના રે ના મેં તો ક્યાંય લગ્ન જ નથી કર્યા કા એટલે હું તો તારી રામન રામા જ છું મને શું ખબર કે તું લગ્ન કરી લઈશ મારા વગરનો અત્યાર સુધી તું મારી રાહ જોઈ તો આપણે નાનપણથી હારે જતા બે જણા તો રાત જોઉં ને હું તો તારી તો અત્યારે મારે હારે લગ્ન કરવાનું થયા હોય તો તું હા કર લગ્ન હાલ ને હું તો અત્યારે જ ઘરે આવું તારા અરે બાપ રે મારે જોતું હતું એવું છે તો ઘેર જઈને બાયડીને બતાવવું જ છે કે જો આ બીજું બાઈ તો હાલ 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 હું તો તૈયાર જ છું હાલ માર ઘીરે હાલ તું કેટલી વાર લાગે મને અમે તો આવતા? મીટિંગમાં નહીં જવું મીટિંગ પડી રહી છે તો હાલ મારા ઘીરે હાલ હાલ આપણે તો તૈયાર જ છીએ હાલ હવળે હાલ જો પડતી ને લપટનું છે ના ના નહીં પડું હા હાય હાલ તો હા હાલ હું છે પણ તું જોતો આમ સરપંચ નહીં હાલ્યા જાય હા તો હું છે સરપંચ હાલ્યા જાય હે તમે તો મારું સારું ધ્યાન રાખો છો રાખવું જ પડે અને હારે કોક મેડમ લાગે હે એ તો સરપંચ છે એને કોક આવ્યા છે ભાઈ સરકારમાંથી પણ એમ નહીં હું કહું એ સરપંચ ઘરે જ જાય હે એટલે તમારે કહેવાનું શું થાય તો છે આપણે ઓલી વાત થઈ હાલ ઈ વાત સાચી તમારી મને એલો શું લાગે છે શું ઈ ભાઈ અને સરપંચ ના 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 શું? ના એવું કઈ ન હોય એટલે પણ શું પણ મને એવું લાગ્યું કે સરપંચ ને બાઈ કોક હશે એમ કોક હશે કાક હશે કાંઈક હશે બેન હા હાલ ઉઠ્યું આપણે કામ તો છે જ તે સરપંચના ઘરે હા હા અને ઈ બાને આ મેડમ કોણ છે ઈ જાણવી હાલો હાલો હાલ જોઈ લે હા આ આપણા મકાન લે કેવું સરસ છે આ તો લે હે ને હા ભાઈ કાંઈ ઘટે જ નહીં હા મકાન ગમે હે ને અરે ગમે તે મને તો તારી ઝૂંપડી એ બહુ ગમે લે હા એ મને હવે તારી નહીં કરવાની તો હવે તું મારી ઘરવાળી બની હવે તમે કહેવાનું હવે તમને તમે કહીશ એમ હા શું એમ થઈ ગયું હાલ હાલો ભર્યો આવો હા ઈ બે તો હાથે પકડેલા છે હમણે થવાનું ને તો નક્કી કાંઈક છે કાળું હાલો હાલ બેસ બેસ હવે હા હા બેસું છું હવે આ તારું ઘર સમજવાનું હા હવે તમારું ઘર હો હા તમારું એ બધું મારું લે ક્યાં ગઈ ઓય હાલ 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 એ પણ હું છે તમારે તો લાઈટ નાખવા લે આ હું શું જોઉં છું આ કોણ મોટા ડમ્ફર જેવી આવી છે કાઈ વાંધો નહીં હવે એ તો એને તેવું કામ રહ્યું ને કોક સરકારી બાઈ આવી છે કઈ કામ હાટું છે એ બોલો ને તે તું ઘરમાં છે ને એમ નામ કેમ આવી અરે એમને મેં એટલે હું તો પણ રોટલા કરવા તૈયારી કરતી હતી કાઈ શોટ લઈને તો આવી
ઘરમાંથી થાળીમાં ઇન્ડિયા બધું લેતી આવીને પહોંચ્યા નહીં. ઇન્ડિયા હા અને આને પોખું હા એલા આને આઈને તો હું મજાક કરતી હતી અને આને તો કેતા તો કેવાય ગયો આ તો હાસન બાયડી લઈ આવ્યા કઈ વાંધો નહીં હે લાવ હો પણ હું તો તમારી આઈને મજાક કરતી હતી તું મજાક કરતી પણ મારો માટલો ફાટતો. તું જ્યારે હું મીટિંગમાં જતો તે તું કહેતી કે મીટિંગમાં પડાઈ છો, આમ કરો છો, તેમ કરો છો. મેં તને કીધું તું ને કે મારી પાસે મની પાવર છે, હું ગામનો સરપંચ છું, મારી પાસે પાવર છે. મેં તને કીધું તું ને કે હું ધાવું એટલે બીજી બાયડી લાવું. લાવ્યો અને હું આવી ગઈ. આના કરતા મેં આને નો કીધું હોત તો સારું હતું. હવે કાઈ વાંધો નહીં. હું શું કહું છું તમને? શું? આથી કાઈ વાંધો નહીં તમારે. બરોબર? તો ભલે. હા કાઈ વાંધો નહીં. અમે બે બેનુની જેમ રહેવું તો. હા હવે એમાં શું થઈ ગયું? અમારા મોટા બેન. આ તે વાંધો નહીં. મારો ઘરવાળો પાછો હરક પદુડો. મારો ભાઈ ઉતરી ગયો. પણ હજી આને નથી ખબર કે હું એની માં પાયલ છું. તને ધરાઈને ધાન ખાવા દઉં તો કેજે. ભલે ઘરમાં આવી. એ કહું છું એ બધું તો સમજા. પણ હવે આને તમે ન્યાય કે મને આને ઓળખો કેમ તમે? ઈ તમને નો ખબર હોય. અમે બે જણા છે ને નાનપણમાં હારે નાના હતા ને ત્યારથી જ હારે નિશાળે જતા હતા. અને અમે અહીંયા જ નક્કી કરી લીધું હતું કે લગ્ન તો અમે બે હારે જ કરતી. અને આવી ગયા તમે. પણ એમાં શું છે ખબર છે? ભાગ્યમાં હોય ને ઈ ક્યાંય જાય નહીં. આપણી પાસે જ આવે ને આપણને જ મળે. હા એ તમારી વાત સાચી છે હો. તું ભાગ્યની હગીની થાશ ને પણ તારા ભાઈને ઊંધા સીધા ન કરી નાખો ને તો તુંય જોજે. હા સાચી વાત છે સાચી વાત છે હા, તો સાચી વાત પછી? છે. હા છે. બરાબર ને? હા બરાબર. તમે કંઈક બોલો. હું શું બોલું? લે બા સરપંચ લે આવો આવો બેસો બેસો. બોલો. એટલે અમે કોઈ ફોર્મ ની વાત આપણે નથી થઈ. હા પ્લોટની હા ફોર્મ અમને આપો સહી કરીને હા તો અમારું કામ થઈ જાય. હા હા એ બોલા કાગળ લેતી આય. પણ તમે દીધા હતા ઈ? હા થઈ જાય તમારું કામ બધું થઈ જાય. અને તમારા જેવા સરપંચ તો અમે જોયા જ નથી. અરે થાય જ નહીં ભલામણ. અમને વિશ્વાસ હોય કે તમે કામ કરી જ દો. મેં તમને કીધું તું ને હાલના ઘરે આવો હા થઈ જાય કામ ભલામણ. લાય લાય મને લાગે છે આ નવા સર પડી એટલે. એટલે સરપંચ નવું બૈરું લાયા. હે? હા તઈ સરપંચને શરમ નહીં આવતી હોય? નસર માં હશે તો જ આવું કામ કરે ને. તો એમની આવી હારી બાયડી છે ને બીજી બાયડી શું કરવા જરૂર? હું પૂછ્યું છે ને. આપણે પૂછી હોય હાલો. પણ એ વાર તો લાગે ને કઈ જાત આમ કઈ હમા ન પડ્યા હોય કઈ. કેટલી વાર લાગે. તમારું ફોર્મ ને તૈયાર જ રાખ્યું. લ્યો આ તમારું ફોર્મ. કાગળિયા લખેલા છે ને હું જોઈ નહીં હતી. આધાર કાર્ડ ને એવું બધું શું શું ઈ તો જો આ બધું મેં લખીને જ દીધું છે તમને. ચેક તો કામ કરો. બરોબર આમાં એક સહી બાકી છે. તમારા એમને બીજું કઈ બાકી નથી રહ્યું હવે તો. બાકી જો આમાં સરપંચની સહી એક જ રહેશે. બાકી બધું જો મેં આમાં લખી દીધું શું શું વસ્તુ જોવે. બરોબર. સરપંચ ની સાહેબ બાકી થઈ ગયો તને? લે એ ભાઈ અમને ક્યાં બાપા સહી કરતા આવડે છે. તમે સાહેબ કરતા નથી આવડતું? આવડે છે હું સહી. તો કરી દો પણ. લ્યો આમાં મારી સહી કરી દો. લાવો લાવો પડતો એમાં શું થઈ ગયું? પણ ઈ કોણ સરપંચ? આને નો ઓળખી. નવા કોક છે ઓળખ્યા નહીં. ઈ નવા છે પણ નવા સરપંચ છે. લ્યો થઈ ગઈ તમારી સહી. હવે કઈ ચિંતા કરવાની જરૂર નથી. જે કાર્યમાં જે કઈ હોય ને હું બેઠી જ છું. હું બધું કામ કરી દઈશ તમને. અલ્યો હા હા ઈ બેઠા છે. તમે ઉભા થઈ જાઓ. તમે કઈ ચિંતા કરતા નહીં હવે. તો આ એવા છે, સરપંચ. હું થોડી એવી છું. અલ્યો તો અમારે ભણેલા હે સરપંચ સામે કાકી. એટલે તમારે ભાર હળવો થઈ ગયો છે ને. એની તો વાત જ જવા દે. એક મીટિંગ માં બધે જવાનું થાય તમે આ કાકી લઈને જશો ને. અને આ આવે છે અમે બે હારે જશી હવે. તમારે એ ઉપાધિ નહીં. આ ધુમાકાય. અને અમારે ઉપાધિ નહીં. હા. અમારે પાસ થઈ ગયું. તમારું થઈ જશે કામ ધંધા. હા તો હવે તમારા કામ ક્યાંય નહીં અટકે. આપણે હું જીવ હોય હાલો. સરપંચ ને બે બાયડ્યું. તો મારે કઈ વિચારવું પડશે. એમ તમાર વિચારો છે ઘરે આવો તમને વિચાર હરખાઈ ન કરો હાલો.
સરપંચ લે કા તમાર એ પાણી નથી પાણી નથી ના તો ગામમાં લાઈટ જ નથી પણ ગામમાં તો છે પણ વાડીઓમાં નથી એ પાણીમાં લાઈટ નથી ના આમ જુઓ તો ફોન તો કરો આ હેરાન થતા હોય તો બધાય અરે એમ થોડા હાલે કાય ભલામણો હા કઈક ઉપાય કરો બિચારા બધાયનો હાલો આ જીએબી માંથી બોલો છો હા આ તો આ વાડીમાં લાઈટ કેમ નથી ક્યાંથી બોલો કયા ફીડરમાં અરે સરપંચ બોલું છું ફતેપુર થી અલ્યા પણ મેં ઈ ગામનો આજ ક્યાંય કાપાઈ નથી મૂક્યો ને વાડીનો નથી મૂક્યો હે લાઈટ છે જ તે વાડીમાં અરે કન્ટિન્યુ લાઈટ છે હારું હાલો એટલે કઈ કેમ તમારું ખોટું બોલે બધે વાડીમાં લાઈટ છે એ લાઈટ તો હે પણ મારે હે ને દાદ જ નથી એટલે આ કંઈક કઈ તુંય બુદ્ધિનો બારદાન છે દાર ન હોય તો તારે લાઈટ ને શું કરવી છે અને દાર હું કહી દઉં પણ સરપંચ તમે એના થોડો કાગળિયો કરજો તો ડાળ આવે ને નાખી દે ને કો એનું કામ કરી દ્યો ને બિચારાને કરી દ્યો તમે આ તો જો આ હરિચંદ્રન દીકરી કલી દ્યો દોઢીની ભૈરે તો પાછી પણ આવીને પાથરો એમ ફાટ્યો હોત તો આમ ક્યાં મને ફરતો ફરતો ફેરવે દાર કરવો છે ને હા કરવો હે તું કાલ આવજે હું તને ફોર્મ ભરી દઈશ બધું તારી વાડીએ દાળ બાર બધું હું કરી દઈશ જા કાઈ આવો ને હા તમે ચિંતા કરો માં તમારું બધું કામ કરી દેશે હા તો હો. વાંધો નહીં. તો હાલો સરપંચ જાઉં હા જાઓ આ પેલા આપણા ઘરમાં લાઈટ નથી ઈ તો કરો આ બંધ જોતા નથી ઈ બધું થઈ જાય તમે હવે ચિંતા કરો માં અમે બે જાતે બધુંય કામ કરી દેસી ઘરનું ને બહારનું તમે બે હાલો ઘરમાં જાઓ હાલો અમે જાય છે આવી મોટી તમે કઈ ચિંતા ન કરતા મને તો હું જોઈ લઈશ આનું નામ કહેવાય સરપંચ એક બાયડી હામું બોલી અને મને હાચું ન ગયું તો બીજી બાયડી લાવ્યો અને હવે સાંભળી લીજો તમે અને એકાય મારા હામું ન બોલતી નકર પાછી ત્રીજી ન લાવી આનું નામ સરપંચ